નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 3 એપ્રિલ 2025 અને ગુરુવારનો દિવસ છે। માર્કેટિંગ યાર્ડોમાં કામકાજો શરૂ થઈ ગયા છે નવા નાણાકીય વર્ષના, અને અત્યારના દિવસોમાં આપણે જોઈએ તો આપણા એરંડીના ભાવ, એરંડીનું બજાર અને આપણા તરફથી એરંડીનો જથ્થો, આ બહુ સમજવા જેવો મુદ્દો છે મિત્રો। બજાર લગભગ આખી સિઝન દરમિયાન 150 રૂપિયાની વચ્ચે ઉપર નીચે થતું રહ્યું છે। આજના હિસાબથી આપણે જોઈએ તો ગઈકાલે આજે આ 2 દિવસ દરમિયાન આપણા એરંડા શું ભાવથી વેચાયા, તો ગઈકાલ પરમ દિવસ 2 દિવસને આપણે પાછળ જઈએ તો એરંડામાં 5-10 રૂપિયાનો સુધારો 20 કિલોએ જેવો બજારમાં આવ્યો કે તરતો તરત આજના દિવસે બજારમાં ફરી 5 કે 7 રૂપિયા 10 રૂપિયા આ પ્રમાણેનો ઘટાડો આપણને જોવા સાંભળવા મળી રહ્યો છે। હવે આવું કેમ થતું રહે છે? છેલ્લા લગભગ 3-4 મહિનાથી આપણે જોઈએ તો એકંદર એવરેજ આપણા એરંડા 1125 રૂપિયાથી શરૂ થઈ અને મહત્તમ 1260 રૂપિયાની વચ્ચે આ બાજુ પેલી બાજુ આ બાજુ પેલી બાજુ થતા રહ્યા છે। હવે આપણા ખેડૂતો તરફથી જે 2 થી 3 મુદ્દાઓ રજૂ થાય છે વારંવાર, એમાં એક મુદ્દો છે કે આ વર્ષે આપણું એરંડાનું વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં ઘટ્યું છે એવું આપણે ખેડૂતો સિઝનની શરૂઆતથી કહેતા આવ્યા છીએ। એટલે કે લગભગ 2024ના 7મા-8મા મહિનાથી આપણી પાસે આ એક વાત છે કે લગભગ 30% કોઈ કહે છે, કોઈ 40% કહે છે, કોઈ 20% કહે છે, પણ આપણા ખેડૂતો તરફથી વાવેતરમાં ઘટાડાનો આંકડો આ પ્રમાણે કહેવામાં આવી રહ્યો છે। ત્યાર પછી એરંડાના ઉછેર થયા પછી આપણે એવું કહેતા હતા પાછોતરું વાવેતર છે એટલે ઉત્પાદનમાં ઘટાડો આવશે। રકબો ઘટ્યો છે, વાવેતર પાછોતરું છે તો એકમ દીઠ ઉત્પાદન ઘટશે। ત્યાર પછી લગભગ એરંડા વિકસી ચૂક્યા અને એની અંદર ઘૂઘરા આવવાની શરૂઆત થઈ ત્યારે આપણા તરફથી એક નવી વાત આવી કે રોગચાળો બહુ છે, બિલકુલ ઉત્પાદન કપાઈ જશે। નથી આપણું વાવેતર વધારે, નથી ઉત્પાદન વધારે, ઉપરથી રોગ છે, અને છતાં એક દિવસમાં 1 લાખ બોરી માર્કેટિંગ યાર્ડમાં માલ આપણે પહોંચાડી દઈએ, માત્ર 10 રૂપિયાનો ભાવ વધારો થાય એના બીજા જ દિવસે, અને સાથોસાથ આપણે માર્કેટિંગ યાર્ડ સિવાય બાયપાસ વેપારમાં પણ ખૂબ મોટો માલ વેપારીઓ કે મિલરોને આપતા હોઈએ તો ખરેખર વાસ્તવિકતા શું છે? આપણે જે કહીએ છીએ એવું ચિત્ર બજારમાં આપણા તરફથી, આપણા વર્તન તરફથી દેખાઈ રહ્યું નથી। આ વાત સાચી છે। આપણે એમ કહેતા હોઈએ કે માત્ર 70% વાવેતર થયું છે અને વાવેતરમાંથી પણ ગયા વર્ષની સરખામણીમાં 60% જેટલો જ માલ પાકીને આવશે, તો એની અસર બજારમાં આપણા તરફથી જતા માલ ઉપર થવી જોઈએ, નથી થઈ રહી। હજી ગઈકાલે 10 રૂપિયાનો વધારો થયો હતો, આજે એક જ દિવસમાં આપણા ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં 1.25 લાખ બોરી એરંડા આવ્યા છે। 10 રૂપિયાનો ભાવ વધારો થયો એટલે તરત, અને એ 1.25 લાખ બોરી એરંડા આવ્યા એટલે તરત 10 રૂપિયા 12 રૂપિયા કે 15 રૂપિયા આજનું બજાર પાછું આપણને ઢીલું જોવા મળી રહ્યું છે। તો એરંડાનો પાક, એરંડાનું ઉત્પાદન ઓછું હશે, હજી કદાચ આપણે આ વાતને સાચી માની લઈએ કે ઓછું છે અને હશે, તો પણ બજારમાં જ્યાં સુધી આપણા તરફથી જતા માલના જથ્થામાં નોંધપાત્ર કાપ ન આવે ત્યાં સુધી ભાવોમાં સુધારાની અપેક્ષા આપણે રાખવી શેના કારણે? આ સવાલ આપણે ખેડૂતોએ સૌએ સમજવા જેવો છે ને આપણને પોતાને જ કરવા જેવો છે। બજારમાં એટલે કે આખી દુનિયાના બજારમાં એરંડાના ઉત્પાદક તરીકે આપણે સૌથી મોટા છીએ, અને એમાં પણ આપણું ગુજરાત આખી દુનિયાની જરૂરિયાતના 75% એરંડા ઉત્પન્ન કરે છે। એટલે આપણો માલ જેટલો બજારમાં જતો હોય એના જ આધારે આખી દુનિયાના બજારો ચાલશે। આમાં બીજું કોઈ ક્યાંય છે નહીં। માત્ર ને માત્ર ગુજરાત, રાજસ્થાન અને આંધ્ર તેલંગાણા 3 રાજ્યો છે, અને એમાં પણ 75% હિસ્સો ગુજરાતનો છે। 25%માં બાકીના 2-3 રાજ્યો જે રાજસ્થાન, તેલંગાણા અને આંધ્ર, તો આપણા જ હાથમાં બજાર છે। આપણા ઘરે જે કાંઈ માલ એરંડાનો છે એમાંથી, આપણા ખેતરમાં જે કાંઈ માલ એરંડાનો છે એમાંથી આપણે બજારમાં ક્યારે કેટલો માલ લઈ જઈએ છીએ એના આધારે જ આપણને ભાવો મળશે। મિત્રો, આપણે એરંડા પાસેથી મોટી અપેક્ષા ભાવની રાખતા હોઈએ અને
આપણે ખરેખર એ વાત જાણતા હોઈએ અને એ વાત સાચી હોય, એની આપણને ખાતરી હોય કે આ વર્ષે ઉત્પાદન ઓછું છે, તો આપણે 5-15 દિવસ, મહિનો, 2 મહિના કે 4-6 મહિના આપણા ઉત્પાદનને સાચવી કેમ શકતા નથી? આ સૌથી મોટો સવાલ છે. મોટા ભાગના ખેડૂતો આવા મુદ્દાની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આર્થિક કારણો આગળ રજૂ કરતા હોય છે, પણ આપણે ખેડૂતો ક્યારેક ક્યારેક આખું વર્ષ નિષ્ફળ જતું હોવા છતાં પણ સામા વર્ષ સુધી પહોંચી જઈએ છીએ. એટલી ક્ષમતા તો આપણી દરેક ખેડૂતની છે. આજના યુગમાં એટલી ગરીબી આપણા ખેડૂતની નથી કે જે દિવસે માલ પાક્યો અગર તો જે દિવસે 10-20 રૂપિયાનો વધારો આવ્યો તે જ દિવસે માલ લઈ અને બજારમાં પહોંચી જવું પડે, એટલી બધી આર્થિક અક્ષમતા આપણા ગુજરાતના ખેડૂતોની નથી. પણ બજાર તરફ જે દોડ છે આપણી, એ દોડ આપણા દિમાગમાંથી પેદા થાય છે અને આપણી જરૂરિયાત ન હોવા છતાં પણ 10 રૂપિયાનો ભાવ વધારો કોઈ પણ ચીજમાં દેખાયો એટલે તરત આપણા તરફથી પુરવઠો બજારમાં વધે છે અને એ વધતા પુરવઠાની નકારાત્મક અસર એટલે ભાવો ઉપર દબાણ. આપણા એરંડા જ્યાં સુધી આ પ્રમાણે મોટા જથ્થામાં બજારમાં માલ પહોંચતો રહેશે ત્યાં સુધી કોઈ ઊંચા ભાવે વેચાવાની શક્યતા નથી. બજારને બજારની જરૂરિયાતથી વધારે માલ દેખાતો હોય ત્યાં સુધી 1 રૂપિયો પણ કોઈ વેપારી વધારે નહીં. આટલી સામાન્ય સમજણ આપણને ખેડૂતોને પણ હોય છે અને બજાર સાથે જોડાયેલા દરેક વર્ગને હોય છે. એટલે આપણે કેટલાક સમય માટે કમસે કમ પુરવઠાને નિયંત્રિત નહીં કરીએ ત્યાં સુધી બજાર આ વાતને સ્વાભાવિક રૂપમાં સ્વીકારવા તૈયાર નહીં થાય કે આ વર્ષમાં એરંડાનો પાક ઓછો છે, ઘટ મોટી છે. આ બધું સ્વીકારવા માટે આપણા તરફથી પુરવઠો ઘટવો આ સૌથી પહેલી જરૂરિયાત છે અને જ્યાં સુધી આ દિશામાં આપણે નહીં કામ કરીએ ત્યાં સુધી આપણા એરંડા 1200 રૂપિયા, 1250 રૂપિયા ને વધારેમાં વધારે 1250માં વેચવા પડશે. મિત્રો, એરંડાના પાક પર પાક અને ઉત્પાદનની સાથે સાથે આપણા તરફથી પુરવઠાના પ્રવાહની સચ્ચાઈને ધ્યાનમાં લઈને આપણી આ ચર્ચા, આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એ જરૂરી છે મિત્રો, અને એ પ્રયાસ આપ સૌ કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.